જૂનાગઢના જંગલપરથી ગિરનાર પર્વત પર દર્શન આવતા જે લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સર્વોપરી ગણીને વહીવટીતંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનાર પર્વતમાં જે યાત્રાળુઓની સુવ્યવસ્થિત ગિરનારમાં રજિસ્ટરમાંથી અવરજવર જણાવી રહી હતી તેમાંથી ચોક્કસ માહિતીની સમયમાં મળતી રહી અને કોઈપણ આપત્તિ કે કટોકટીના સમયે વહીવટીતંત્ર ત્વરિત મદદ પહોંચાડી શકે તેવા પ્રાથમિક વિગતે ધોરણે જે ઓનલાઈન રજિસ્ટર સિસ્ટમ અમલ મૂકવામાં આવી છે. જે આ નવીન સિસ્ટમનો પ્રારંભ આજ રોજ 18 જુલાઈ કરી દેવામાં આવ્યો છે. જે તાજેતરમાં જે જૂનાગઢ ગિરનાર વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને અસંવેદનીય ઘટના સામે આવી હતી, જેમાં ગિરનાર પર્વતની 50 પગથિયા સીડી પાસે એક માસૂમ બાળકનો સિંહ શિકાર કર્યો હતો. આ ગંભીર રીતે ઘટના બાદ રાજ્ય સરકારો માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં વહીવટીતંત્ર અને વન વિભાગ સફળ અળિયું જાગ્યું છે કે જે વન્ય જીવનમાં સંરક્ષણ તથા યાત્રાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યો છે. અને આ નવી વ્યવસ્થામાં ઊભી કરવામાં આવી છે દરેક યાત્રાઓના નિયમો અને આઈડી પ્રૂફમાં ફરજિયાત આ રજિસ્ટર જે વ્યવસ્થા ગિરનાર પર્વત પર નજારો શ્રદ્ધાળુઓને લાગુ પડે. યાત્રાઓને ભલે નવી સીડી જૂની સ્થિતિ રોપિયાનો ઉપયોગ કરવાનો પણ રજિસ્ટર કરાવી દરેક અનિવાર્ય વડે સુરક્ષાના ભાગરૂપે યાત્રાઓ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખમાં આઈડી પ્રૂફ ફરજિયાત રાખવાનું રહેશે. એન્ટ્રીમાં જેમાંથી ગિરનાર પર્વત પર આરોહણ શરૂઆત કરતા પહેલા નવી સીડી અથવા કે એન્ટ્રી પોઈન્ટ પર મૂકવામાં આવેલા બોર્ડ સિસ્ટમ QR કોડ પોતાની મોબાઈલથી સ્કેન કરવામાં રહેશે અથવા કે યાત્રિકમાં સીધો જ વહીવટીતંત્રની ઓફિશિયલ લિંક અને રજિસ્ટર કરવાનો જે ઓપન જે કરી શકે છે. જરૂરિયાત કે ભરીને અહીંયાની એન્ટ્રી નોંધાવ કરે છે અને એક્ટિવ આઉટ યાત્રિક જ્યારે પોતાની યાત્રામાં દર્શન પૂર્ણ કરી એમકેમ નીચે ફરે ત્યારે તેમણે ફરજિયાત ફરીથી આ જ પોર્ટલ પર આઉટ એક્ટિવ એન્ટ્રી કરવાનું રહેશે. જે આનાથી તંત્ર પાસે પર્વત કરે કે હાલમાં કેટલા લોકો હાજર છે તેના ચોક્કસ આંકડો ઉપલબ્ધ રહે છે.